નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો, આજરોજ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સચિવાલય ગાંધીનગર સીએમઓ ઓફિસ ખાતે એક મહત્ત્વની બેઠક મળી હતી અને જેમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જે છે કેબિનેટ બેઠકમાં એક સરકારી કર્મચારીઓ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો। સરકારે તાત્કાલિક જ મિત્રો ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટ વિભાગને આ સરકારી કર્મચારીઓ માટે આ પરિપત્ર જાહેર કરવા માટે જે છે મિત્રો સૂચના આપી દીધી છે। જાણીશું વિડીયોમાં વિગતવાર કે રાજ્ય સરકારના 4.71 લાખ જેટલા જે સરકારી કર્મચારીઓ હાલમાં રાજ્યના 26 વિભાગોમાં જે કાર્યરત છે તેમના માટે સરકાર દ્વારા સામાન્ય વહીવટ વિભાગને કઈ બાબતનો પરિપત્ર કરવા માટે આજરોજ મિત્રો અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। જાણીશું વિડીયોમાં વિગતવાર, તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો આજરોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં સરકારી કર્મચારીઓ કે જેઓ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે તેવા ભ્રષ્ટ સરકારી બાબુઓને સીધા ઘર ભેગા કરવાનો લઈ અને સીધા સામાન્ય વહીવટ વિભાગને પરિપત્ર કરવા માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે। આજરોજ મળેલી બેઠકમાં મિત્રો જે ભ્રષ્ટાચાર વિરોધી જે અધિકારીઓ છે, આપ સૌ જાણો છો તો ઘણા લાંબા સમયથી મિત્રો કલેક્ટરો સાથે જ મિત્રો સેફ્ટી ઓફિસરો અને વિવિધ જે વર્ગ 1-3થી લઈ અને વર્ગ 1 સુધીના જે મોટા મોટા અધિકારીઓ છે તેઓ ઘણા લાંબા સમયથી ગુજરાતમાં ભ્રષ્ટાચારમાં ફસાઈ રહ્યા છે। તો આવા કર્મચારીઓને તાત્કાલિક ઘર ભેગા કરવાને લઈ અને સરકાર દ્વારા તાત્કાલિક મિત્રો પરિપત્ર કરવાનું જણાવવામાં આવ્યું છે। લિસ્ટ મિત્રો પણ સરકાર દ્વારા આજે તૈયાર કરી દેવામાં આવી છે અને જાણો કોની કોની દિવાળી બગાડશે ગુજરાત સરકાર, તમામ માહિતી આપણે આગળ જાણીએ। તો મિત્રો નો એફઆઈઆર, નો રિપોર્ટ, નો સસ્પેન્શન, ફેસલા ઓન ધ સ્પોટવાળો નિર્ણય આજે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવે છે। ખાતાકીય તપાસ પણ નહીં થાય, હવે સીધા જ ઘર ભેગા થઈ જશો। જી હા, ભ્રષ્ટાચાર કર્મચારીઓને જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમને સરકાર હવે કાયમી ઘર ભેગા કરી દેશે તેવું ગુજરાત સરકારે મિત્રો નિર્ણય લીધો છે। ગુજરાત સરકારના 3 વિભાગોમાં વર્ષોથી ચાલતો આવે છે સૌથી વધુ ભ્રષ્ટાચાર સરકારના મહત્ત્વના વિભાગોમાં ભ્રષ્ટ બાબુઓ ખાય છે સૌથી વધુ મલાઈ। શહેરી વિકાસ, મહેસૂલ અને ગૃહ વિભાગમાં ચાલે છે સૌથી વધુ ભ્રષ્ટાચાર। ગુજરાત સરકારના આ 3 વિભાગોમાં પૈસા ખવડાવ્યા વિના નથી થતું કોઈ કામ। સરકારના 3 વિભાગોમાં ભર્યા છે સૌથી વધુ ભ્રષ્ટાચારી બાબુઓ। વિજિલન્સ કમિશનના આધારે અનુસાર આ 3 વિભાગોમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર છે। પોતાની છબી સુધારવાનો ભાજપ સરકારનો પ્રયાસ, હાઈકમાન્ડના આદેશ બાદ શરૂ કરાયું ઓપરેશન ક્લીન। જે અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદો છે અથવા તો જે અધિકારીઓ ભ્રષ્ટ હોવાનું સિસ્ટમમાં પણ જાણવા મળે છે તે તમામ સામે સરકારે હવે આકરા પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે, જેમાં હવે ગુજરાત સરકાર દ્વારા આવા ભ્રષ્ટ અધિકારીઓની મસ્ત મોટી યાદી તૈયાર કરવામાં આવી છે। આ યાદીમાં ભ્રષ્ટ અધિકારીઓનો આંકડો 25 કે 50નો નહીં, બલ્કિ આ આંકડો ખૂબ જ મોટો થવા જઈ રહ્યો છે। ભ્રષ્ટ બાબુઓનું લિસ્ટ ખૂબ જ લાંબુ થયું છે। એક બાદ એક આ યાદીમાંથી સરકાર દ્વારા પગલાં લેવામાં આપી રહ્યા છે। આ વખતે સરકાર નક્કી કર્યું છે કે કોઈ નોટિસ, કોઈ સસ્પેન્શન કે કોઈ ખાતાકીય તપાસ નહીં, સીધા જ ઘર ભેગા કરાશે, એ પણ કાયમ માટે ઘર ભેગા। હા, તમે જે સાંભળ્યું તે સાચું છે। હવે ગુજરાત સરકાર ભ્રષ્ટ અધિકારીઓને વહેલા જ સેવા નિવૃત્તિ આપી અને કાયમ માટે ઘર ભેગા કરી રહી છે। એવું પણ જાણવા મળ્યું છે કે જેમ જેમ મોટા એટલે કે મહત્ત્વના દિવસો આવશે ત્યારે સરકાર થોડા કરીને પોતાના પાસે તૈયાર કરેલા ભ્રષ્ટ બાબુઓની યાદીમાંથી એક બાદ એકની અકાલપટ્ટી કરશે। જાણો દિવાળી કોની દિવાળી બગડશે સરકાર। હોદ્દાનો ખોટો ઉપયોગ કરીને પૈસા લેવા ગુનો છે તો પૈસા આપનાર પણ ગુનેગાર છે। હવે પોતાની છબી સુધારવા ભાજપ સરકાર કરી રહી છે પ્રયાસ। ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહીની ગુજરાત સરકારે કરી શરૂઆત। મોટાભાગના કૌભાંડો અને ભ્રષ્ટાચારોમાં બાબુઓ સાથે હોય છે નેતાઓની સાણગાંઠ। શું ભ્રષ્ટ મંત્રીઓ અને નેતાઓ સાથે પણ ભાજપ સરકાર લેશે પગલાં? અધિકારીઓમાં એવી પણ ચર્ચા છે કે રાજનેતાઓની વાત હવે કેટલી માન્ય રાખવી, કારણ કે ભ્રષ્ટાચારના મોટાભાગના મામલામાં રાજનેતાઓની મિલીભગત હોય છે, તેમના ઇન્વોલ્વમેન્ટ વિના મોટો ભ્રષ્ટાચાર શક્ય નથી। તો હવે ભાજપ સરકાર પોતાની છબી સુધારવા માટે અધિકારીઓને ઘર ભેગા કરવા બેઠી હોય તો અધિકારીઓ પણ સતર્ક થઈ ગયા છે। હવે રાજનેતાઓની વાતો માનીને સરકારી બાબુઓ નહીં કરે આડેધડ સહીઓ। જ્યાં સુધી કાયદાકીય રીતે સરકારના સર્વોચ્ચ હોદ્દેથી કોઈ આદેશ નહીં આવે ત્યાં સુધી અધિકારીઓ પણ કોઈની ભલામણ નહીં સાંભળે, એ વાત હવે નક્કી છે। ગુજરાતની ભાજપ સરકારને ભ્રષ્ટાચારને અજગર ભરડો લાગ્યો છે, અજગરનો ભરડો લાગ્યો છે। કલેક્ટરોના જમીન કૌભાંડ બાદ રાજકોટના અગ્નિકાંડે એક ટાઉન પ્લાનિંગ ઓફિસરના લોકરમાંથી ₹18.18 કરોડની ઇતિહાસની સૌથી મોટી રોકડ જપ્તી આકાકાર મચાવી દીધું છે। ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત સરકાર આપવા 3 દાયકા પહેલાં રાજ્યની પ્રજાને ભાજપે સત્તા સોંપી હતી। આજે ભ્રષ્ટાચાર એટલો વ્યાપક બન્યો છે કે ખુદ સરકારે ભ્રષ્ટાચારમાંથી પ્રજાની સરકારની છબી નબળી પડી ગઈ છે। એક પછી એક કૌભાંડના કારણે હવે સરકાર સફાળી જાગી છે અને પાટનગરના સૂત્રો જણાવે છે કે ખુદ સરકારે ઢગલાબાંધ ભ્રષ્ટ અધિકારીઓની યાદી તૈયાર કરી છે। યાદીની સમીક્ષા કરી તેમને ફરજિયાત ઘરે બેસાડી દેવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। જોકે નિવૃત્તિ કે સસ્પેન્શન આ સમસ્યાનો નિવડો નથી। દાખલારૂપ કામગીરી કરી આ અધિકારીઓને એકત્ર કરી કાળી કમાણી જપ્ત થવી જોઈએ। જે અધિકારી ભ્રષ્ટ હોય તે જેલ ભેગા થવા જોઈએ તેવું માનનારો પણ એક વર્ગ છે। આમ મિત્રો સરકાર દ્વારા ભ્રષ્ટ અધિકારીઓને તાત્કાલિક ઘરે બેસાડવાનો આજે છે તે સરકારના સામાન્ય વહીવટ વિભાગને આજરોજ
હુકમ કરી દેવામાં આવ્યો છે. આશા રાખીશું કે મિત્રો આનાથી ગુજરાતની જે છબી છે ભ્રષ્ટાચારી અધિકારીઓની વિભાગોની તે સુધરશે અને ભ્રષ્ટ અધિકારીઓ પણ જે છે તે મિત્રો લાંચ લેતા અટકાશે. જય હિન્દ, અસ્તુ.